संत कृपाति छूटे माया, काया निर्मल थाय रे। ए श्वासो श्वास समरण करता, पाचे पातक जाय रे। संत कृपा थी छूटे माया, केसरी कोटि कुंजर जूथ रे। केसरी के नागे नागे जी हो कोटि कुंजर जूथ रे। श्रद्धा होई तो ए दोयड़ा सगड़ी रीते सुख जो संत कृपा थी छूटे माया। श्रद्धा होई तो जो संत कृपा थी छूटे माया। अग्नि ने उदय न लागे, ए महामणि महामणि ने मेरे। बोलो सद्गुरु देव की जय। જે જિજ્ઞાસુઓએ પરમાત્માની ભક્તિ કરી એના સ્વરૂપ દર્શનનો લાભ લઈને જીવનની અંદર જે એને સુખાકારી થઈ છે એવા ભક્તજનોને, એવા જિજ્ઞાસુઓને પરમાત્માના ગુણાના વાદો ગાવા બહુ સાંભળવા ગમે છે, કારણ કે એનો લાભ એણે માણ્યો છે. એવા ભક્તજનો વારંવાર પરમાત્માના ગુણો સાંભળ્યા કરે, જેમ સાંભળે એમ એની રુચિ વધતી જાય. તમને બહુ ભૂખ લાગી હોય
તો ખાવા માંડો એમ ભૂખ ઓછી થતી જાય ને. પછી ગળે આવી ગયા પછી ગમે એવી વાલી વસ્તુ હોય ને સગાવાલા આગ્રહ કરીને ખવડાવવા મથે તોય તમે ના પાડી દો ને કે હવે બસ હો નકર ઉલટી થઈ જાય. તમને વાલી વસ્તુ હોય એ બનાવેલી હોય ને જમો, ભૂખ બહુ હોય પણ ખાવા માંડો એટલે ભૂખ ઓછી થતી જાય. ભગવાનના ગુણનું ભોજન એવું છે, સાંભળતા જાઓ ને ભૂખ વધતી જાય. સાંભળતા જાઓ એમ ભૂખ વધતી થાય, વિશેષ સાંભળવાની ભાવના થાય. કારણ કે જે ગુણ સાંભળવાથી અને ગુણ બાંધવાથી જે આપણા જીવનની અંદર સુખ અને શાંતિ થાય છે તે વૈભવો ભોગવવાથી પણ થતી નથી. માટે સંતો ગાય છે, વારી વારી મારા ગુરુજીનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે. સદગુરુ પરમાત્માના ગુણો ગાતી જે ધારા છે એ વારંવાર સાંભળવાની અમને ભાવના થાય છે. અને જે સાંભળે એને એના જીવનની અંદર લાભ થાય છે. આપણે સત્સંગમાં જઈએ છીએ ને ભાઈ, એ આપણો અહંકાર રૂપી અને અજ્ઞાન રૂપી મેલને ટાળવાને માટે જઈએ છીએ. એટલા માટે સત્સંગ છે, એટલા માટે હરિગુણ છે. તો સત્સંગમાં આપણો અહંકાર અને અજ્ઞાન રૂપી મેલને તજવાને માટે જઈએ છીએ. તો સત્સંગમાં જઈને જિજ્ઞાસુ સાધકે પ્રયત્નશીલ રહેવું જોઈએ. તમને કાંઈ શરીરમાં દર્દ હોય અને ડૉક્ટર પાસે દવા લેવા જાઓ તો જે દવા આપે એ કેટલા ટાઈમ લેવી બરાબર ધ્યાનથી સાંભળો. ન સમજાણું હોય તો પાછું પૂછો. કઈ ટેબ્લેટ ક્યારે લેવી, કેટલા સમયે લેવી, કેની સાથે લેવી, મધમાં લેવી, પાણીમાં લેવી, દૂધમાં લેવી. પછી એની જે પરેજી બતાવી હોય એ પરેજીને પણ બરાબર આપણે ધ્યાન દઈને સાંભળીએ છીએ ને એ પ્રમાણે પરેજી પાળીએ અને સમયે સમયે દવા લઈએ તો જરૂર આપણો જે રોગ છે એ મટી જાય છે. રોગ મટાડવા જેમ માણસ ડૉક્ટર પાસે જઈને પ્રયત્નશીલ રહે છે એમ સત્સંગમાં જઈને આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. દ્રોણગુરુ પાસે પાંડવોએ બાણ વિદ્યા ભણતા હતા. બીજા રાજકુમારો હતા એ પણ બાણ વિદ્યા ભણતા હતા. અને કૌરવો પણ દ્રોણગુરુની પાસે બાણ વિદ્યા ભણતા હતા. પણ બધાય સરખી નહોતા ભણી શકતા. જેને માટે ખાસ કરીને કૌરવને માટે દ્રોણગુરુને રાખ્યા હતા વિદ્યા ભણાવવા. ખાસ જેના માટે દ્રોણગુરુ વિદ્યા ભણાવવા રાખ્યા હતા એ કૌરવો વિદ્યા ભણવા છતાંય ઢ જેવા જ રહ્યા. કારણ કે વિદ્યા ભણવામાં એનું ધ્યાન નહોતું. એમ સત્સંગમાં જઈને જો આપણે પ્રયત્નશીલ ન બનીએ તો બ્રહ્મ વિદ્યાનો અભ્યાસ થઈ શકતો નથી. સત્સંગમાં જવું, સંતનું સાનિધ્ય લેવું, જેટલી વાર સંતના સાનિધ્યનો લાભ મળે એટલી વાર લેવો. ત્યાં શાંતિથી બેસવું. સંતના સાનિધ્યથી આપણા ચિત્તવૃત્તિના પ્રવાહો દૂર થાય, શુદ્ધ થાય છે. સંત કાંઈ બોલે કે ન બોલે
પણ એના સાનિધ્યનો લાભ એવો છે કે આપણા હૃદયની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય થાય. તમે ગુલાબના છોડ પાસે જઈને બેહો, કાંઈ ન કરો છતાં તમને એની સુગંધ આવે કે ન આવે? આવે ને. એમ સંતના સાનિધ્યમાં જતાં આપણા હૃદયની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય થાય છે. પણ સંતો પાસે જઈને લોકો શાંતિથી બેસવાને બદલે, એ સાનિધ્યનો લાભ લેવાને બદલે સેલ્ફી પાડવામાં નવરા ન રહેતા હોય. કેટલાય તો એકાગ્ર ચિત્તથી સત્સંગ પણ સાંભળતા ન હોય અને ફોટો પાડવામાં રહી જતા હોય. અમૂલ્ય સમયને વેડફી નાખતા હોય મહાપુરુષોના એ અનુભવના શબ્દો, જે આપણી ભાગ્યરેખાને પલટાવે છે. આપણા જીવનમાં બીબા ઉપર બીજી કાંઈક ભાત પાડી દે છે. માટે સત્સંગમાં જઈને જો સાધક પ્રયત્નશીલ રહે તો એના જીવનનું જરૂર પરિવર્તન થાય છે. તુલસીદાસે રામાયણમાં લખ્યું કે સત્સંગ થકી ખલ પુરુષો સજ્જન અને સાધુ બને છે. સત્સંગ થકી પાપીઓ હોય એ પુણ્યવાન બને છે. સત્સંગ થકી અવિદ્યા દૂર થાય છે અને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય છે. પણ આપણે કેવા ભાવથી સત્સંગ સાંભળીએ છીએ, સાંભળ્યા પછી એનું મનન કેવું કરીએ છીએ, અને મનન કર્યા પછી એને અભ્યાસમાં કેટલું મૂકી છે, એના પ્રમાણમાં આપણા જીવનની અંદર લાભ થાય છે. એટલે સત્સંગ છે એ ખાલી વાર્તાઓ નથી. સત્સંગમાં તો આપણે આપણા ભાગ્યની રેખાને પલટાવવાને માટે જ આવીએ છીએ. આપણા જીવનને સુધારવાને માટે જ આવીએ છીએ. આપણા જીવનને ભક્તિભાવમય બનાવવાને માટે જાય છે. ખરેખર મનુષ્ય જીવનની અંદર પરમાત્માની ભક્તિથી જે સુખ મળે છે એ અબજો રૂપિયાથી નહીં મળતું નથી. જો સમજાતું હોય ને ભાઈ, તો ભગવાનની ભક્તિથી વિધિ કોઈ મોટી છે જ નહીં. ભગવાનની ભક્તિ કરવી એનાથી કોઈ વિધિ મોટી નથી. અને ભગવાનની ભક્તિ થકી વિધિના લેખ ઉપર મેઘ લાગે છે. પણ આવો મહિમા જો સમજાય તો માણસને ભગવાનની ભક્તિ કરવાનો ભાવ થાય, એના ગુણ સાંભળવાનો ભાવ થાય, ગુણ સાંભળવા વારંવાર જવાનો ભાવ થાય. ને ખરેખર જે ભાવ કરે છે એને લ્યો કુદરત યોગય આપે છે. સંસારના કાર્યો કરતાં કરતાં સત્સંગની અંદર જવાનો એને ટાઈમ મળી જાય છે. લેવાવાળા ટાઈમ લઈ લે છે, એને સંસાર વ્યવહારમાં કાંઈ વાંધો નથી આવતો. સામાન્યમાં મને તો એવું લાગે છે કે શ્રીમંતો કરતાં સામાન્ય કક્ષાવાળા સત્સંગનો વધારે લાભ લેતા હોય એવું આપણને લાગે છે. અને વ્યવસ્થામાં કાંઈ વાંધો નથી, આવે જાય બે દી ખોટી થાય તો વાંધો નથી, પણ ભાવ વગર એ લાભ લઈ શકતા નથી. અને લેવાવાળા છે એ કાયમને માટે લે છે, તેને કાંઈ વાંધો આવતો નથી. જો ભાવ કરે તો કુદરત એને માટે બધા યોગ આપે છે. નરસિંહ મહેતાએ એની વાણીમાં ગાયું કે ભગવાન એટલા દયાળુ છે ને એમ કહે છે કે સંત આલે એની આગે આલું, સંત સુવે તો હું જાગું, ઘડી વાર નહીં મારા સંતથી અળગો ને કષ્ટ બધા એના. સંત આલે એની આગળ આગળ હું આલું, એના રસ્તાને સોખો કરતો જાઉં. સંત આલે એની આગે આલું, સંત સુવે ને હું જાગું, જો સંત સુવે તો હું જાગું છું, એનું ધ્યાન રાખું છું. ઘડી વાર નહીં મારા સંતથી અળગો, કષ્ટ બધા એના. એના સંકટને પણ હું ટાળું છું, જે મારું ભજન કરે એનું હું ધ્યાન રાખું છું. એકનાથ મહારાજે એકનાથી ભાગવતની અંદર લખ્યું છે કે નાનું બાળક જેમ આંખું વીંચીને માં હમું દોડે, એટલે માં સદભાવે એ બાળકને તેડી લે છે, વાલ કરે છે. એમ કે કોઈ અનન્ય ભાવથી પરમાત્માને ભજે ને તો પરમાત્મા એનું પળ પળ ધ્યાન રાખે છે.
જેમ મા બાળકને આંખો વીસીને દોડે અને સદભાવે ઊંચકી લે છે, એમ એના પરાયણ જે જીવ બને એની પરમાત્મા પળે પળ ધ્યાન રાખે છે. એવો દયાળુ છે. મા કરતાંય વિશેષ દયા કરવા વાળો હોય તો દીનો નાથ છે. પણ જીવને કાંઈક ગળે ઉતરવું જોઈએ ને, જીવને કાંઈક સમજાવવું જોઈએ ને. એટલે વારી વારી મારા ગુરુજીનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે. એના ગુણ ગાતી જે જ્ઞાન ગરીબી વાણી છે, કે જે વાણી સાંભળતા આપણા હૃદયની અંદર ભક્તિભાવનું પ્રાગટ્ય થાય છે. જો ભાઈ આપણે ભાવરૂપી દીવાને જલતો રાખવો હોય ને, તો કાયમ એમાં સમજણનું દિવેલ પૂરવું પડે ને. દિવેલ પૂરો એ દીવો બળતો રહીએ. દિવેલ ન પૂરો તો બાઈઓને જાગરણ હોય ને એટલે દીવાનું ખાસ ધ્યાન રાખે. જોઈજો, આખી રાત દીવો ઠરવો ન જોઈએ, નકર જાગરણમાં ખામી આવે, વ્રત અધૂરું રહીએ. દીવાને ઠરવા નહીં દેવાનો. સવાર સુધી જાગરણ હોય એટલે દિવેલ પૂરપી. એકને જ ધ્યાન રાખવાનું, દીવો ઠરે નહીં, દીવો ઠરે નહીં એનું ધ્યાન રાખવાનું. બસ પરમાત્માની ભક્તિની અંદર એવું વ્રત પાળો કે તમારા ભાવનો દીવો ઠરવો ન જોઈ. ન ઠરે ને એને માટે સંતોનો સત્સંગ છે ને એ દિવેલ છે. સંતોનો સત્સંગ છે. જે સત્સંગ સાંભળતા, એના ગુણ સાંભળતા એના વિશે આપને પ્રેમ થાય છે, એના વિશે આપણને ભાવ થાય છે. અને આધ્યાત્મિક માર્ગની અંદર તમારી ધ્યાનની મૂર્તિમાં તમને ભાવ થાય તો જ તમારી આધ્યાત્મિક યાત્રા આગળ હાલે અને મુકામ સુધી પહોંચી શકે. જે તમારી ધ્યાનની મૂર્તિ છે એમાં જો તમને પ્રેમ ન જાગે, એમાં ભાવ ન જાગે, તો તમારી આ યાત્રા અટકીને ઊભી રહી જાય છે. એટલા માટે સત્સંગની જરૂર છે. એટલે સત્સંગમાં જવાની જરૂર છે. અને એને માટે આપણે કાંઈ ટાઈમ આપીએ તો કાંઈ ખોટનો ધંધો નથી. આપણી અને આપણી પેઢીઓનું પરમ સુખ એમાં રહેલું છે. એટલે પેઢીઓનું એમાં હિત રહેલું છે. એ કાંઈ ખોટનો ધંધો નથી. પણ જીવને ગળે ઉતરે અને સમજાય તો થાય. અને જે સમજાને જેણે સમજણ લીધી એને જીવનની અંદર, પરિવારની અંદર આનંદ અને આનંદ હોય છે. કારણ કે સમજણથી જે સુખ છે એ સંપત્તિથી નથી ભાઈ. એટલે સત્સંગની જરૂર છે. વારી વારી ગુરુજીનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે. કોન કમળ સે આવે ગરીબી, કોન કમળ સે વાય, કોણ ચરણમાં રેવે ગરીબી, કોણ વચનથી ગવાય. આ જ્ઞાન ગંગાની ધારા, હરિગુણને ગાતી ધારા આવે છે ક્યાંથી? અખંડ વહ્યા કરે તોય ખૂટતી નથી. આ ગંગાજી બારેમાંય હાલે તોય હુકાતી નથી. કે એનું મૂળ હિમાલય છે. જેનું મૂળ હિમાલય હોય એ નદી ક્યારેય સુકાતી નથી. ઉનાળાનો તાપ પડે તો અન્ય નદીઓ સુકાઈ જાય છે, પણ જે નદીનું મૂળ હિમાલય હોય તો ઉનાળાનો તાપ પડતા એમાં વધારે પ્રવાહ આવે છે. એમાં વધારે પ્રવાહ આવે છે, કારણ કે એનું મૂળ હિમાલય છે. એમ જે સંતોના ઘટમાં જે જ્ઞાન ગંગાની ધારા હાલે છે એનું મૂળ હિમાલય સત્ય નામ છે. સત્યનામ એટલે પરમાત્માનું નિર્ગુણ સ્વરૂપ. પરમાત્માના સ્વરૂપમાંથી જે એને ગુણ ગાતી ધારા નીકળે છે એ ધારા અવિરત વહ્યા કરે તો ક્યારેય ખૂટતી નથી. ને એ જ ધારા આપણા જીવનને પવિત્ર કરનારી છે, નિર્મળ કરનારી છે, શુદ્ધ કરનારી છે. તો કોન કમલથી આવે ગરીબી, કોન કમલથી વાય એટલે કેવી રીતે ગવાય છે. કોણ ચરણમાં ઈ રેવે ગરીબી, આ ધારા કાયમ ક્યાં રહીએ છે. કોણ વચનથી ગવાય, કે નાભી કમળથી આવે ગરીબી. આ જ્ઞાન ગંગાની ધારા નાભી કમળમાંથી પ્રગટે છે. નાભી કમળ એટલે સત્ય નામ. સત્ય નામમાંથી, પરામાંથી
પરા પશ્યંતી મધ્યમાન અને વેખરી એટલે મુખ દ્વારા બોલાય છે. નાભી કમળથી આવે ગરીબી, મુખા કમળથી વાય, મુખથી બોલાય છે. સંત શરણમાં રેવે ગરીબી, આ જ્ઞાન ગંગાની ધારા એની ગુંજ કાયમને માટે સંતોના ચરણ મારીએ છે. સંત ચરણમાં રેવે ગરીબી, ગુરુ વચનથી ગવાય. ગુરુ વચનના ધ્યાનથી જે ધારા પ્રગટે છે એ ધારા મલિન મનોને પણ શુદ્ધ કરી દે છે. ગુરુ વચનના ધ્યાનથી જે ધારા પ્રગટે છે એ ધારા મલિન મનોને પણ શુદ્ધ કરી દે છે. બાકી મનને ધોવા માટે બીજું કોઈ સાધન કાયમ આવતું નથી. ગમે એટલા પવિત્ર જળાશયોની અંદર નાવ, એનાથી મન શુદ્ધ નથી થતું. નહીં. જો મન શુદ્ધ થતું હોય તો કેટલાય નાવાવાળા પવિત્ર જળાશયોની અંદર સ્નાન વિધિ કરી આવ્યા છે, પણ એના મનની મલિનતામાં કાંઈ બહુ ફેર દેખાતો નથી. એમાં કાંઈ ફારફેર આપને લાગતો નથી. નકર એમ થાય કે આતા કડક સ્વભાવના છે, તાને ગંગાજીએ બોળી આવો ને ભલે ને ખરચ થાય. પણ આતાજીને ગંગાજીએ હું યમુનાજી ને કૃષ્ણા ને કાવેરીમાં બધીએ ગોળી આવ્યા તો આતા ઘીરે આવીને એવા ને એવા. એમાં બોલવામાં, ચાલવામાં, સ્વભાવમાં કોઈ ફેર નહીં, કોઈ ફેર નહીં. કારણ કે આ પાણી મન સુધી પહોંચતું નથી. મન સુધી તો આ જ્ઞાન ગરીબી, જ્ઞાન ગંગાની ધારા, મહાપુરુષોના અનુભવના શબ્દો એની મન ઉપર અસર થાય છે. અને મન ઉપર નાભી કમળમાંથી જે ધારા પ્રગટી છે એની જ અસર થાય છે. બાકી મન બુદ્ધિથી જે કડાકૂટ થાય અને જે શબ્દો ઘડાય છે એ શબ્દોની અસર નથી થતી. જ્ઞાન કથનારા ઘણા છે, પણ ગુરુગમથી કથવા વાળા તો દીવો લઈને ગોતો ને તે કોક કોક જડે એમ છે. ગુરુગમ ધ્યાનથી, એ સ્વરૂપના પ્રેમથી જે ધારા નીકળે છે એ મલિન મનોને પણ શુદ્ધ કરી દે છે. કેટલાય કહેતા હોય કે આ સમાગમમાં આવ્યા પછી જુગાર બંધ કરી દીધો, પીણું પીતા હતા એ બંધ કરી દીધું, ઓલું વ્યસન છોડી દીધું, ખોટું લેવાનું બંધ કરી દીધું. નકર જરા કંઈ નુકસાન થાય તો આ મનમાં કેમય થતું તો હવે એવો કાંઈ વિચાર આવતો નથી. એટલી શાંતિ થઈ ગઈ છે, એટલી શાંતિ થઈ ગઈ છે, એટલી શાંતિ થઈ ગઈ. બધાય દૂષણો દૂર થઈ ગયા છે ને હવે મજા જ આવ્યા કરે છે. હવે મજા જ આવ્યા કરે છે. અને ખરેખર મજા આવ્યા કરે એવું કરવું હોય તો સંતના સમાગમમાં જાઓ. જો સંત સમાગમ મેલ્યો ને તો મજા બગડી જતા વારય નથી હો. આ સંત સમાગમ મેલ્યો તો મજાને બગડી જતા. મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે એવું જો કરવું હોય તો સંતનું સાનિધ્ય લઈને પરમાત્માના નામનો ગુણ બાંધીને એના સ્વરૂપની અંદર જો આપણી ચિત્તવૃત્તિના પ્રવાહો સ્થિર થાય તો આનંદ આવે. એ પરમાત્મા સ્વરૂપમાંથી આવે. આનંદ કોઈ પદાર્થોમાંથી ન આવે. કોઈ પદાર્થનો ગુણ આનંદ આપવાનો નથી. આનંદ આપવાનો ગુણ એક પરમાત્માનો પોતાનો જ છે. પરમાત્માની ભક્તિથી જે આનંદ આવે એ તમે વૈભવો ગમે એટલા ભોગવો તોય ન આવે, તોય ન આવે. એવો આનંદ એના સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે. રેવા હરખા ઝૂંપડા નહોતા તોય આનંદના ઉભરા જ આવ્યા કરતા હતા. જે ભક્તિ કરતા હતા ને એને આનંદના ઉભરા જ આવ્યા કરતા હતા. બાકી આ સમજણ નથી, આ જ્ઞાન નથી.
એને કદાચ વૈભવો કેટલાય હોય, હારા લુગડા પહેરે ને હારા ઘરેણા પહેરે, પણ મોઢું હોય કારી તાવડીને ઠીબડા જેવું. આપણે એમ તો હું આને તકલીફ હોય છે કોને ખબર. હારા લુગડા પહેરે ને હારા ઘરેણા પહેરે પણ મોઢું ઠેડ મળ્યું હોય તેનું શું કરો તમે? એ તો અંતરની ઉલટ આવે ને, એના ઉભરા કંઈક બીજા હોય છે, એના ઉભરા ની આનંદ કાંઈક. જો સુખ મુકશે કયો ન જાવે, નિરખે પરમપદ પાવે જીવ અને શિવ એકી હો જાવે, સોટમ તું સબ તજા દેખ લે સુન મંડળ કી મજા. ઘરેણામાંથી ને લુગડામાંથી ને આનંદ આવે એવું નથી. ના, આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. આનંદ પરમાત્મા સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપમાંથી મળે છે. એટલે સત્સંગથી જીવનમાં સુધારો થાય છે, કલેશો મટે છે, શાંતિથી જીવન વ્યતીત થાય છે. સત્સંગ થાય તો એકલહુડા મટી જાય, નકર કેટલા એકલહુડા હોય, કેટલાય એકલહુડા હોય. તમે કાકણહાર જોયા? જોયા? કાકણહાર લગભગ બે જ હોય, લગભગ ત્રીજું એને ભેળું હોય જ નહીં. તમને જોઈ લેજો, ક્યાંય કાકણહારનું ટોળું નહીં હોય. એ બે જ આટા મારતા હોય, ઉતો નહોતી એકલહુડા હોય. એને માણાય ન ગમે, પણ સત્સંગમાં જવા માંડે ને તો માણા ગમવા માંડે. સત્સંગથી સમજાય કે હરઘટમાં મારો નાથ બિરાજે છે, એટલે આંગણે અતિથિ આવે ને તો રાજી રાજી થઈ જાય કે મારે અહીંયા કોઈ દેવ આવ્યો છે. એનો સત્કાર કરવો, એવી ભાવનાઓ એના હૃદયની અંદર પ્રગટે છે. સત્સંગથી ઘણો બધો લાભ છે. સત્સંગથી ઘણો બધો લાભ છે. એ તો મેં કીધું એમ પ્રયત્નશીલ જો રહે, એ પ્રમાણે જીવન જીવવા માટે સાધક તૈયાર થાય તો એના જેવો બીજો કોઈ લાભ નથી. અને સત્સંગ માટે કદાચ થોડોક સમય આપણે કાઢીએ તો એમાં બહુ વાંધો આવતો નથી. પણ માણસને માઇન્ડ જ એવા થઈ ગયા ને, અને હવે એક ઠૂઠું પકડાઈ ગયું, અંબીજી અંબીજી અંબીજી. કોરોનો આવ્યો તો આખી દુનિયા ઈજી થઈ ગઈ, ધંધા બંધ. કેમ કરશું? કેમ કરશું? દી ઘેરે હોય ને સારો સમય હોય તો લાભ લઈ લેવાનો ભલા માણા. પછી ફરીને ગઈ પણ પાછી ફેર નહીં આવે મૂર્ખ મૂંડ, ગેમાર ભવસાગરની ભૂલવણીમાં આવા વીતી ગયા જુગ શ્યાર ફેરા, ફરીને માટે નામને સંભાળે. નાભી કમળથી આવે ગરીબી, નાભી પરાના ધ્યાનથી જે જ્ઞાન ગંગાની ધારા પ્રગટે છે એને જ ગંગાજીનું રૂપ કહેવામાં આવે છે. ઓ ગંગાજી કહેવાય છે ને આ જ્ઞાન ગંગા કહેવાય. જ્ઞાન ગંગા કેમ? કે પરમાત્મા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપનારી ગંગા છે, પરમાત્મા સ્વરૂપની ઝાંખી કરાવનારી ગંગા છે. એટલે આને જ્ઞાન ગંગા કહેવામાં આવે. ઓ ગંગાજી છે, અને સંતોના મુખમાંથી જે ધારા નીકળે એને જ્ઞાન ગંગા કહેવાય છે, જે પરમાત્મા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપે છે. કે પરમાત્મા સ્વરૂપને કેમ નક્કી કરવું એ યથાર્થ જ્ઞાન આપે છે. આપણા 108 ઉપનિષદ છે. 108 ઉપનિષદની અંદર એક નારદ ઉપનિષદ છે. નારદ ઉપનિષદની અંદર નારદ મુનિ બ્રહ્માને પૂછે છે કે બ્રહ્મા, બ્રહ્મનું સ્વરૂપ કેવું હોય એ દયા કરીને મને કયો. બ્રહ્માએ કીધું કે નારદ, બ્રહ્મ એવું વળી બીજું શું છે? પોતાનું નિજ સ્વરૂપ આત્મા એ જ બ્રહ્મ છે. નારદ, બ્રહ્મ એવું બીજું શું છે? પોતાનું નિજ સ્વરૂપ આત્મા એ જ બ્રહ્મ છે. હું જુદો અને બ્રહ્મ જુદો એવું જે માને એ તો નારદ પશુ જેવો છે. એ તો
પશુ જેવો છે. તો જે આ બ્રહ્મ સ્વરૂપને પોતાના નિજ સ્વરૂપને જાણે છે, જે આત્માને સર્વાત્મા અને સર્વરૂપમય માને છે, એ નારદ મુક્તિને તરત મેળવી લે છે. આ મહાપુરુષોની જ્ઞાન ગંગાની ધારા છે, જે પરમાત્મા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન આપે છે. આપણા શાસ્ત્રો, આપણા ધર્મગ્રંથો એમ કહે છે કે તમારા આત્માથી કોઈ ઈશ્વર બીજો જુદો નથી. આ યથાર્થ જ્ઞાન સમજાવનારી જે ધારા છે, એટલે એને જ્ઞાન ગંગાની ધારા કહેવામાં આવે છે. તો મારો આત્મા એ જ ઈશ્વર છે, તો હવે એને ઓળખવાની વાત રહી ને. હવે એને ઓળખવાની વાત રહી. તો આત્મા એ પરમાત્મા એ તો દરેક ધર્મગ્રંથોનો સિદ્ધાંત છે. હવે એની ઓળખાણ કેમ થાય? કે એની ઓળખાણ માટે બીજા કોઈ સાધનો નહીં અપનાવશો. એની ઓળખાણ માટે કોઈ સંતની શાન લઈ એનું ભજન કરશો ને, એટલે ભજનથી જ એની ઓળખાણ થાય. એના ભજનથી જ એની ઓળખાણ થાય. બસ એનું ભજન કરવા માંડો એટલે આપોઆપ એ સ્વરૂપની ભાન તમને એની દયાથી જ થશે. એને માટે બીજો કોઈ ઉપાય નથી. એને માટે બીજો કોઈ ઉપાય નથી. એટલે વારંવાર સંતો, મહાપુરુષો, ઋષિમુનિઓ, ભક્તજનો, જ્ઞાનીઓ એમ કહે છે કે મનુષ્ય જન્મની અંદર થાય એટલું ઈશ્વર ભજન કરવું. ભજન કરવું એની ઓળખાણ માટે આવડો આ ઉપાય છે. ભજન કરો એટલે રોજ તમે ભગવાન હારે વાતું કરો, રોજ વાતું કરો એટલે સંબંધ બંધાય કે નહીં? તમે ક્યાંક ફરવા ગયા હોય ને કોક એ બીજા ફરવા નીકળ્યા હોય ને એની હારે વાતું સીતો થાય ને તમે ક્યાં ગામના ને એમ કરીને વાતુમાં જમાવટ થઈ જાય, સંબંધ બંધાઈ જાય કે આ માન્યા તમે લગ્નમાં આવજો. આ તમારે કીધું ને ફરવા ગયા હતા ને ત્યાં અમારે ભેળા થયા ને પછી એકબીજાને વાત થઈને મજા આવી ગઈ. અમને એ ગઈમાં ની અમને ગઈમાં. એમ ભજન કરો ને એટલે ભગવાનને આપણે ગમી ની આપને. સંબંધ બાંધવો હોય તો એમ તો કરવું. કંઈક વાતચીત વિના સંબંધ કેમ બંધાય? વાતચીત કર્યા વિના સંબંધ કેમ બંધાય? તમે ભજન કરો ને એની હારે સંધિ કરો છો. ભજન કરો એની હારે સંધિ કરો છો, મિત્રતા કરો છો. એની મિત્રતા કરો છો. પણ અમુક એવા માઇન્ડ વાળા હોય, તમે એને વાતું કરવા મંડાવ તો એને ન ગમે. એ તમારે એને સંબંધ ન બાંધે. પણ આ એવો નથી જે કોક વાટ જોવે છે, કોક આવવો જોઈએ. મારે જે આવે એની હારે સંબંધ બાંધવો છે. નકર અમુક આઈટમ એવી હોય ન મેળ આવે. તમે વાત કરો તો મોઢું આમ ફેરવી જાય. આ મોઢું ફેરવે એવો નથી, આ તો સંધિ કરે એવો છે. આ તો સંધિ કરે એવો છે. સંધિ કરવા વાળા કોક જોઈ. સંધિ માટે સાધના છે. સાધના છે ને માટે કે પરમાત્માની સાથે સંધિ કરવાને માટે સાધના છે, જે સદગુરુએ દયા કરીને બતાવી છે. નાભી કમળથી આવે ગરીબી, મુખા કમળ સેવાય, ચંત શરણમાં રેવે ગરીબી, ગુરુના વચનથી જે ગવાય. જે ગુરુ વચનથી ગવાય છે એ વાણીની મીઠાશ કાંઈક જુદી હોય છે. એની કાંઈક જુદી હોય છે. જે ગુરુ વચનથી ગવાય છે એ ધારા કઠોર હૃદયને પણ પીગાળી નાખે છે.
આ ગરીબી જેના ગુંજે વસે, એના શીતળ ટાઢા તન, હૃદય કમળમાં ઉગો સાંદલિયો જેના શુદ્ધ સુકોમળ મન. ગરીબી જેના ગુંજે વસે છે, આ જ્ઞાન ગરીબીની ગુંજ જેના હૃદયમાં મનમાં સ્થિર થઈ છે, એના શીતળ ટાઢા તન, એના શીત શાંત હોય છે, ધીરજ ધારણાવાળા હોય છે. મહાપુરુષોની સ્થિરતા અને ધીરતા જોવો ને તોય ખબર પડે કે આનું કંઈક ભજનમાં ધ્યાન છે, નકર હૈખે બેહાય એમ નથી. આ મનનો હળવળાટ છે ને, તમને શાંતિથી બેહવાય ન દે, પલક ઉઠાડે, પલક બેસાડે, પલહી ચલાવે ભારી, આવા મનને વશ કરીને રાખે એવા સંતોની બલિહારી. સંતોની સ્થિરતા અને ધીરતા જુઓ, શેનાથી આવી છે કે ભજનથી આવી છે. આ જોઈને તોય આપને ભજન કરવાનો ભાવ થાય, તો ભાવ થાય. એના શીતળ ટાઢા તન. બાકી બહુ તેલ ગરમ થઈ ગયો, એમાં ટાઢા જળના બે સાટા નાખો તો હળહળી જાય કે નહીં? બરાબર? એમ કેટલાય એવા ગરમી પકડી ગયા છે ને, એને સમજણના બે શબ્દો કયો ને હળહળી જાય, એને ગિના નહીં લાગુ ન પડે. કારણ કે ગરમી જ એટલી છે, એની ગરમી જ ત્રિવિધિના તાપની ગરમી જ એટલી પકડી લીધી છે, ફૂલ તેલ આવી ગયું છે. આમાં ટાઢા જળના સાટા નાખો, સાટા હળહળી જાય. એમ જેને બહુ ગરમી પકડાઈ ગઈ છે ને, એને સંતોના અનુભવના ટાઢા શબ્દો છે ને, એને કાંઈ ન આવે. અને એને જીવનમાં શાંતિ એ ન હોય, ક્યાંય શાંતિ જ ન હોય. ગમે રીતે ગમે એટલી સુખાકારી થાય, એને શાંતિ ન હોય. એ ઉપાધિના આત્માઓ કહેવાય છે, ખજાના. સંતો જ્ઞાનના ખજાના, ઓલા ઉપાધિના ખજાના છે. ભૂલે શીખે એનો સંગ ન કરવો. સ્થિરતા ને ધીરતા હોય એવા ટાઢા શીતળ જેના તન થયા છે, એનો સંગ કરી લેવો, એનો સંગ કરી લેવો. જેના શીતળ ટાઢા તન, ઉપાધિ જ નહીં, કોઈ જાતની ઉપાધિ જ નહીં. નરસિંહ મહેતાના છોકરાને લગ્ન આવી ગયું ઢુકડું, તો ભાઈડો ઉપાધિ ન કરે, કાંઈ ચિંતા નહીં, કડતાલ વગાડવાનું ચાલુ રાખ્યું. ઇતિહાસમાં એવું લખ્યું કે ભગવાને આવીને કીધું કે નરસિંહ મહેતા, તમારે જાનમાં આવવું છે ને, ભાઈ તમે કરી આવવાનું, અહીં તમે કરી આવો. ના, પણ તમારે આવવું જોઈએ. પણ ભગવાન મને ઘેરે રે. શીતળ ટાઢા તન, શીતળ ટાઢા તન. આપણે લગ્નની વાત આવે ત્યાંથી ક્યાં શાંતિ નહીં. ખરીદી કેમ કરશું, કેટલા દી ખરીદી થઈ રહે, કપડાને ખરીદી, ઘરેણાને ખરીદી, ખરીદીમાં આવડા ખરીદાઈ જાય. હવે ઉપાધિને પાર નહીં. તમે જોવો તો એ વાત જવા દો. કેમ કરશું, હું કરશું, કેમ થાય, હું થાય. પરમાત્માનો દેશ એવો છે કે જ્યાં કલ્પના પરસતી નથી. હરખ ને શોક નહીં નાવે, હેડકી વ્યાપે નહીં કામ ને ક્રોધ. ગંગા સતી એમ બોલ્યા આવે, ભાંગી ગઈ છે મારા મનની ભ્રાંત, મેરું ડગે તોય મન નો ડગે. ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડવા છતાં વણસી નો જાય આશે હરિજનોના પ્રમાણ. ત્યાં કોઈ કલ્પનાનું સ્ફુરણ ન ફૂટે. સંતોએ પરમાત્માના દેશમાં પગલાં મૂકી દીધા છે, એના શીતળ ટાઢા.
શીતળતા જોવો એટલે કોઈ જાતની અહીંયા કલ્પના નહીં, કલ્પના નહીં. બાપુ કલ્પનાવાળા જીવની પડખે બેહો ને તમને કલ્પના મૂકી દે. ઉનાળો આવે ને કે જોઈજો ને એવી ગરમી પડવાની છે ને તોડી નાખશે. શિયાળો આવે ને જોઈજો ને ટાઈટ પડવાની ભૂકા બોલાવી દે. વરસાદ તો ઓણ નખો જ કાઢી નાખશે. કલ્પનાવાળાની પાસે બેહો ને તમને કલ્પનામાં નાખી દે. હવે આમ થઈ જાય ને હવે તેમ થઈ જાય ને હવે ફલાણું ને હવે આમ ને હવે આમ થવાનું ને હવે આમ થવાનું. કલ્પનાતીત જે સંતો થયા છે એવા સંતનું સાનિધ્ય લઈએ તો સંતના સમાગમથી શીતળતા પ્રાપ્ત થાય છે. શીતળતા પ્રાપ્ત કરવી હોય તો નામની સાયામાં રહેવું, હરિગુરુ સંતની સાયામાં રહેવું. ન્યા ત્રિવિધિનો તાપ નથી. ગરીબી જેના ગુંજે વસે એના શીતળ ટાઢા તન, હરદા કમળમાં વિગો સાંદલિયો જેના શુદ્ધસુ કોમળ મન. જેના હૃદય કમળની અંદર સોહમ સાંદલિયો ઉગ્યો છે. ચંદ્ર પ્રકાશ, પૂર્ણિમાનો ચંદ્રનો પ્રકાશ આખી રાતને અંજવાળી દે છે. એમ જે ઘટની અંદર સોહમ ચંદ્રમાં ઉદય થયો છે એવા મહાપુરુષ જેમ ચંદ્રમાં અમૃત વરસાવી અને જીવ માત્રને સુખ આપે છે એમ જે મહાપુરુષના ઘટની અંદર સોહમ સાંદલિયો ઉગ્યો છે એવા સંતના સમાગમથી કેટલાયને તૃપ્તિ થાય છે, શાંતિ મળે છે, સુખાકારી થાય છે, સત્ય જ્ઞાનનો પ્રકાશ પડે છે, અંધારી રાત અંજવાળાઈ જાય છે. એટલે જ્ઞાનનું દાન મોટું કહેવામાં આવ્યું છે. એમ કહેવાય છે કે બધા દાનોમાં અન્નદાન મોટું. અન્નથી દેહને તૃપ્તિ થાય છે અને પરમ જીવન રૂપ અન્ન છે. અન્ન વિના આપણું જીવન નથી. એટલે અન્ન ખાવાથી દેહને સંતોષ થાય છે, ભૂખ સંતોષાય છે અને અન્નથી આપણું જીવન ટકી રહે છે. એટલે બધા દાનમાં અન્નનું દાન મોટું કહેવામાં આવ્યું. પણ અન્નદાન કરતાંય જ્ઞાનનું દાન એનાથી મોટું છે. કારણ કે અન્ન છે એ અલ્પ તૃપ્તિ આપે છે. તમે એક વાર ખાધું, ભૂખ મટી ગઈ. ખાધેલું અન્ન પસી ગયું એટલે પાછી ભૂખ લાગે છે. પાછી ભૂખ લાગે એટલે આગળ જે ખાધેલું છે એ અન્ન કાયમ આવે, પાછું બીજું જમવું પડે. એ અન્ન છે એ અલ્પ સુખ આપે છે. જ્ઞાનનું દાન કાયમને માટે તૃપ્તિ આપે છે. ઓનાથી અલ્પ તૃપ્તિ થાય છે, નાનામાં આનાથી કાયમને માટે તૃપ્તિ થઈ જાય છે. જ્ઞાનદાનથી કાયમને માટે તૃપ્તિ થઈ જાય છે. જેણે ખરેખર કેવળ જ્ઞાનને પ્રાપ્ત કર્યું એના મનમાંથી મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. મેળવવાની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ. કઈ મેળવવાની ઈચ્છા જ નહીં. માટે આ જ્ઞાનદાનના દાતા મહાપુરુષોને ધન્ય છે. જે ઘટની અંદર સોહમ સાંદલિયો ઉગ્યો છે, જેના શુદ્ધ સુકોમળ મન છે અને શુદ્ધ કોમળ મન છે એ જ આ જ્ઞાન ગંગાની ધારાને વહાવે છે. ઇન્દ્ર કે વરસાદ વરસાવે એમ સત્વગુણ પ્રધાન બનેલું મન એ જ જ્ઞાન ગંગાની ધારાને વહાવે છે. ગરીબી જેના ગુંજે વસે,
જેના શીતળ ટાઢા તન, હૃદય કમળમાં ઉગ્યો સાંદલિયો, જેના શુદ્ધ સુકોમળ મન. ગરીબી જેના હૃદય વસે એની બુદ્ધિ બહાર ન જાય. જેના હૃદયની અંદર આ જ્ઞાન ગરીબી વસે છે એની બુદ્ધિ ક્યાંય બહાર ભટકવા જાતી નથી. જે પ્રજ્ઞા બુદ્ધિ બની છે, જે પ્રજ્ઞા બુદ્ધિ કેવળ ને કેવળ સ્વરૂપનું ચિંતન કરે છે. પ્રજ્ઞા બુદ્ધિ કેવળ ને કેવળ સ્વરૂપનું ચિંતન કરે છે. એ બુદ્ધિ ક્યાંય બહાર ભટકવા જાતી નથી. ક્યાંય પદાર્થોની અંદર એ બુદ્ધિ અટવાતી નથી. કોઈ વિષયોની અંદર એ બુદ્ધિ અટવાતી નથી. જેના હૃદયની અંદર આ જ્ઞાન ગરીબી છે, આ ગુંજ છે. સીધી રીતે કહું તો નામમાં જેનું ધ્યાન છે એની બુદ્ધિ ક્યાંય ભટકવા ન જાય. નામમાં જેનું ધ્યાન છે એની બુદ્ધિ ક્યાંય પદાર્થ ભાવની અંદર ક્યાંય ભટકવા ન જાય. ગરીબી જેના હૃદય વસે એની બુદ્ધિ બહાર ન જાય. ઓઢે અમર એને ઢળે સમર, એની પ્રેમ વાસના પોળાય. જેણે પરમાત્માના નામનું અમર ઓઢ્યું છે એને સમર ઢળે. સ્વાભાવિક છે ને, સ્વાભાવિક છે ને. ભિખારણ રાજાને વળે તો એને જરૂર સમર ઢળે, એમાં કહેવાનું ક્યાં છે? કઈ સવાલ નથી. ઘડીક પહેલા કૂતરા ભસતા હતા, તિરસ્કાર થતો હતો, એ ભિખારણ રાજાને વરી ગઈ તો સમર ઢળાવા માંડ્યા. એમ આપણી વૃત્તિ ભિખારણ છે, નામ રાજા છે. સંતો નામ શબ્દ નામ રાજા. મુખથી કહું તો કોઈ નો માને, બધાય છે નામના સાજા. સંતો નામ શબ્દ નામ રાજા. જો આપણી વૃત્તિ નામ રાજાને વરે તો સમર ઢળે, એને સમર ઢળે. મહાપુરુષોના સન્માનો થાય, લોકો એના પ્રત્યે આદર રાખે, પૂજ્ય સ્વરૂપે જોવે, પૂજ્ય સ્વરૂપ જોવે, એની પૂજાઓ કરે, એની મર્યાદા રાખે, એના પ્રત્યે ભાવ રાખે. એનું કારણ શું છે? કે એણે પરમાત્માના નામનું અમર ઓઢ્યું છે. એણે પરમાત્માના નામનું અમર ઓઢ્યું છે. ઓઢે અમર એને ઢળે સમર, એની પ્રેમ વાસના પોળાય. ધ્રુવને એના બાપના ખોળામાં બેહવા જતો તો સાવકી માએ બેહવા ન દીધો ને તિરસ્કાર કરીને ઉઠાડી મૂક્યો. ધ્રુવ નીકળી અને નારદ ગુરુની દીક્ષા, નારદ ગુરુની શાન લઈને એકાંતે જઈને ઈશ્વરનું ભજન કર્યું. તો જેનો તિરસ્કાર થયો તો, જેનું અપમાન થયું હતું, ધ્રુવ ભજન કરીને આવે છે એટલે રાજા અને રાણી ને બધાય ગાજતે વાજતે એને હામિયું કરીને લઈ આવ્યા ધ્રુવને. કારણ કે અમર ઓઢીને આવ્યો, અમર ઓઢીને આવ્યો. હવે આપણે અમર ઓઢવું નહીં ને બધું મનસુબા કરી ખોટા નથી? મનસુબા કરી ખોટા નથી? અમર ઓઢવું નથી અને મનસુબા કરવા ખોટા નથી. આ તો એના નામના જેણે અમર ઓઢ્યા છે એને સમર ઢળે છે. આધીનતા કેસે આવે, આધીનતા આવે એને મોટા મહીપતિ શીશ નમાવે. જો રે આ જગની રેણી આધીનતા કેસે આવે. આધીન થઈને જેણે અમર ઓઢી લીધું
એના ચરણમાં મોટા મહીપતિઓ પણ શીશ નમાવે છે. ઓઢે અમર એને ઢળે સમર, એની પ્રેમ વાસના પોળાય. જેની ચિત્તવૃત્તિ નામમાં સ્થિર થઈ, એણે પરમાત્માના નામનું અમર ઓઢી લીધું ની બ્રહ્મની આરે એનો બ્રહ્મ સંબંધ બંધાઈ ગયો. સામાન્ય પતિ જો પોતાની પત્નીનું ધ્યાન રાખતો હોય, આ તો ત્રણ લોકનો નાથ છે. આ તો ત્રણ લોકનો નાથ છે. એ કેમ લાડ નો લડાવે? અને જે ભક્તો એને વૈરા એને લાડ એવા લડાવ્યા કે નો લડાવ્યા? એને કેવા લાડ લડાવ્યા? કેવા લાડ લડાવ્યા? અમર ઓઢ્યું. ઓઢે અમર એને ઢળે સમર, એની પ્રેમ વાસના પોળાય વારી વારી. મારા ગુરુજીનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે. રથ રેવત ચડી આવે ગરીબી, માથે શંભુ સતર ઢળાય. મકા મદીના રેવે ગરીબી, કોઈ અનુભવીને ઘેર જાય. રથ રેવત ચડી આવે ગરીબી. ભક્તને પગપાળા હાલવું હોય તો પગમાં બૂટ લેવાની પણ તેવડ ન હોય. પણ એની ભક્તિ કરે ને પરમાત્માની દયા કૃપા થાય. મોટા મહીપતિઓ, શ્રીમંતો, આવો આવો ભગત, આ ગાડી બેસી જાઓ, તમારા માટે ગાડી લઈને આવ્યો છું. અને આવો બે ઘડી સત્સંગનો લાભ કરીએ, લાભ લઈએ. હવે પહેરવા બૂટ નહોતા, ખાલી પગપાળા હાલવું હોય તો પગમાં પહેરવા બૂટ નહોતા. દેવારામ બાપા અને લાભુ દાદા કહેતા કે અમે એક સ્થિતિ એવી આવી ગઈ કે ભાઈ બૂટ સંપલ લેવા ખિસ્સામાં પૈસા ન હોય. દરજી કામ તો અમે કરતા, એટલે ઉકૈડા ઉપર કોકે જૂના બૂટ કે સંપલ નાખી દીધા હોય, તૂટલા ફાટલા, એના તળિયા હરખા કરીને કાપી લઈ ને લીરાથી આમ બાંધી દઈ. પગ આવી તડકાનું હાલવું હોય ને એટલે લીરાથી એને બાંધી દઈ. પગમાં પહેરવા હરખું બૂટ સંપલ નહીં. ને 12 ગાવના પંથ કરવા કે બાપાના ખડિયા અમારે ખંભે હોય, પેટી તબલા અમારે ખંભે, ધોમ દેખ્યો હોય અને પંથ કાપવાનો. તો એ કોક હારે આવે તો એમ થાય કે આ પેટી તબલા કે એકાદો ખડિયો તો ઉપાડવા લાગે, પણ કોઈ હારે આવે નહીં. લાભુ દાદા ઘણી વાર કહેતા કે હવે કોક ઠેલો ઘડીક હાથમાં રાખી તો એ ઉપાડવા નથી દેતા. રથ રેવત ચડી આવે ગરીબી, માથે શંભુ સતર ઢળાય. કાંઈ ન હોય, કાંઈ ન હોય. અમારા આજુબાજુ દેવારામ બાપાના કાર્યક્રમ હોય, ભજનમાં જવું હોય, સાયકલ ઘરમાં નહીં. ક્યાંક માગવા જાય કે પંચર છે, વાલગોલો નથી, પેદલ ભાંગી ગયો છે. અમને કોઈ માગી સાયકલ નથી દેતું. લે માગી સાયકલ નથી દેતું. વાડીએ ભાત દેવા જવું હોય તો હાલીને જવું પડે. એકવાર અમારે રાજકોટથી ભૂરાભાઈ કમાણી સત્સંગી આડે દિવસે આવ્યા હતા. એને ભાઈ મનજીભાઈ, હું ભાત લઈને હાલીને ભાત દેવા ગયો એટલે એને ખ્યાલ આવ્યો કે બાપાને સાયકલ નથી લાગતી. એટલે એણે
પોતાની સાયકલ હતી, હમી નમી કરાવીને હાઈ ક્લાસ બહુ સારી સાયકલ હતી. એણે પહેલી વહેલી મારા માટે એણે સાયકલ દીધી, પુરાભાઈ રાજકોટ વાળાએ. તેદી કોઈક ગાડીઓવાળા નીકળે ને, ખોટો નહીં, આપને ઈર્ષા થતી કે હાલો આપણે ભગવાનનું ભજન કરીને કાંઈ નહીં ને. આપણે ગાડી હોય તો કેવી મજા આવે, એ ભજનમાં સત્સંગમાં જવું હોય તો કેવી મજા આવે ગાડી હોય તો. પણ હવે અમારો ઓઢીએ દહીં મેળ આવે ને. કલ્પના નહોતી કે આવી ગાડીમાં આપણો ફરવાનો વારો આવશે. રથ રહેવત ચડી આવે ગરીબી, માથે શંભુ સતર ઢળાઈ. જેણે એના નામનું ઉમર ઓઢ્યું છે, એના ઉપર પરમાત્માનું સમર ઢળે છે. પરમાત્મા એની કૃપારૂપી સાયા ઢાળે છે. અને એની કૃપારૂપી સાયા ઢળે ત્યારે જ આપણા મનનું અકળામણ મટે. જ્યાં સુધી પરમાત્માની કૃપારૂપી સાયા ન ઢળે ત્યાં સુધી આપણા મનનું અકળામણ ન મટે. પણ જ્યારે એની સાયા ઢળે ત્યારે મનનું અકળામણ મટે છે અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે. સંતોની માથે પરમાત્માની કૃપારૂપી સમર ઢળે છે. ઓઢે અમર એની ઢળે સમર, એની પ્રેમ વાસના પોળાય, એની ભક્તિભાવની સુગંધ દેશ વિદેશોની અંદર ફેલાય છે. પુષ્પ કે અત્તરની સુગંધ મર્યાદિત હોય છે, અમુક વાતાવરણ સુધી તે સુગંધ ફેલાવી શકે, એથી આગળ ન ફેલાવી શકે. ભક્તિભાવની સુગંધ એવી છે કે દેશાવરોની અંદર જે ફેલાઈ શકે છે. દેશ વિદેશોની અંદર પણ સંતોની કમાઈની ભક્તિભાવની સુગંધો ફેલાઈ છે. વિદેશોની અંદર પણ લોકો એની ચાહના કરે છે, એની પ્રેમ વાસના પોળાય. કોઈ સંતો પોતાના કમાઈની જાહેરાત નથી કરતા. ભક્તિની સુગંધને ફેલાવવાને માટે કોઈ માધ્યમની જરૂર નથી. ભક્તિની સુગંધ તો કેવળ પરમાત્માની કૃપાથી જ ફેલાય છે. એને માટે કાંઈ બીજા માધ્યમની જરૂર નથી. કમાઈ શાની રહેતી નથી. ગાવાવાળાએ સાચું જ ગાયું છે કે ભક્તિ કરે પતાળ મેં, પ્રગટ હોય આકાશ, દાબી દૂબી કોઈ દી નોરીએ, આસે કસ્તુરીની બાસ. આ સુગંધ કોઈ દી શાની રહેતી નથી. પણ એકવાર ભક્તિનો જરાક રસ ચાખવો જોઈએ, એ સ્વાદ લેવો જોઈએ, તો ખબર પડે કે જીવનમાં કરવા જેવું શું છે, ભક્તિનો લાભ કેવડો છે. સંસારની અંદર જેની પાસે ધન છે એ મોટો છે. સંસારમાં જેની પાસે ધન છે એ મોટો છે. પરમાત્માના રાજ્યની અંદર એ મોટો નથી. પરમાત્માના રાજની અંદર જેના ચિત્તવૃત્તિ પરમાત્માના સ્વરૂપમાં એના નામમાં લાગ્યા છે, ઈ મોટો છે. ઈ મોટો એવો છે કે ભગવાન એનું કયું કરે, ઈ એવો મોટો છે. જેના ચિત્તવૃત્તિ એના નામમાં લાગ્યા છે,
એ એવો મોટો છે કે ભગવાન એનું કયું કરે. આ વચનામૃતની અંદર સહજાનંદ મહારાજ કહે છે ધનવાનની કાંઈ કિંમત નથી બહુ, છતાં ધનને આપણે વખોડશું નહીં. ધન મળ્યું સારી વાત છે, પુણ્યના બળે કરીને મળ્યું છે, તો મળ્યું હોય એનો સદુપયોગ કરવાની સમજણ લઈ લેવી. જો એનો દુરુપયોગ થયો તો બંધન થશે, સદુપયોગ થયો તો બંધનમાંથી મુક્તિ થશે. પણ સદુપયોગ કરતા તો કોકને આવડે છે. જે સત્વ્યય કરે છે એ એના ચરણ સુધી પહોંચે છે. માટે પરમાત્માના રાજ્યની અંદર જેના ચિત્તવૃત્તિ એના નામમાં લાગ્યા છે એ મોટો છે, એ મોટો છે. માટે મક્કા મદીના રેવે ગરીબી કોઈ અનુભવીને ઘેર જાય. મક્કા મદીના રેવે ગરીબી, મક્કા મદીના કેને કેવું? મક્કા મદીના જે મન અઠે પોર અલ્લાહની નમાજ પઢ્યા કરે ને એ મન મક્કા મદીના છે. જે મન અઠે પોર નમાજ પઢ્યા કરે, અઠે પોર એનું નામ સ્મરણ કર્યા કરે, એવા મનની અંદર આ જ્ઞાન ગરીબી કાયમને માટે ટકી રહે છે. જે દયાળ ચાલે તે મનના માધ્યમથી જ ચાલે છે ને. મન મક્કા મદીના લેકર કોઈ બિસ્મિલ કલમા પઢાવેગા, મળી જાય મુર્શદ મૌલા રંગ में खुदा मिलावेगा. મક્કા મદીના રેવે ગરીબી અનુભવીને ઘેર જાય. જે અનુભવ કરે એને આ ગુંજ પ્રાપ્ત થાય છે. જે અનુભવ કરે એને ગુંજ પ્રાપ્ત થાય છે. આ કાંઈ આનો કોઈએ ઈજારો રાખ્યો નથી. જે ભક્તિ કરે એને પ્રાપ્ત થાય, જે ભક્તિ કરે એને પ્રાપ્ત થાય. આનો ક્યાં કોઈ ઈજારો રાખ્યો છે? મક્કા મદીના રેવે ગરીબી કોઈ અનુભવીને ઘેર જાય. વારી વારી ગુરુજીનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે. ઉત્તમ મહિમા નામ ગરીબી, જે ઉત્તમ પ્રકારનો મહિમા કેનારી ધારા છે, જે નામનું લક્ષ્ય બતાવનારી ધારા છે, બાર બ્રહ્મ પરમાત્મા સ્વરૂપનું લક્ષ્ય બતાવનારી ધારા છે, ઈ ગરીબી બહુ ભાવે. એ બહુ વાલી લાગે, એ પ્યારી લાગે. વારંવાર સાંભળવા છતાંય ક્યારેય એની અરુષિ ન થાય. ઉત્તમ મહિમા નામ ગરીબી, જેનું માંડણગઢ એટલે મનમાં એનું મુકામ છે. માંડણગઢ મુકામ, પણ સર ને નર મોટા પીર પેગંબર સાધે એને સવાય. સર ને નર, શ્વાસ ને ઉશ્વાસ, આ મોટા પીર પેગંબર છે. આની જે સાધના કરે એને આ ગરીબી પ્રાપ્ત થાય છે, એને આ ગુંજ પ્રાપ્ત થાય છે. સર ને નર મોટા પીર પેગંબર સાધે એને સવાય. જે આ સાધના કરે એને સવાય આ ગુંજ પ્રાપ્ત થાય છે.
આ કમાણી કરે એને લાભ થાય છે. વારી વારી મારા ગુરુજીનો મહિમા અમને જ્ઞાન ગરીબી ભાવે. 12 વર્ષે ફળે ગરીબી માય અમર ફળ થાય. એ ફળ કોઈ સુરા નર શાખે પછી પર ભોમે પૂજાય. 12 વર્ષે ફળે ગરીબી, છેલ્લો 12 વર્ષનો યોગ કહેવામાં આવ્યો છે. બરાબર લક્ષ્ય રાખે તો 12 વર્ષે સાધના પૂરી થાય, પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ 12 આંગળ બારો હાલે એને બુજાવે તઈ આ ગરીબી ફળે. તઈ ગરીબી ફળે. માય અમર ફળ થાય. જો 12 બુજાય તો અમર અજર અમર પદ પ્રાપ્ત થાય. બસ પ્રાણને નિયમમાં લાવવાને માટે જ નામ સ્મરણ છે. નામ સ્મરણથી જો પ્રાણ નિયમમાં આવી જાય તો આ ગરીબી ફળે. 12 વર્ષે ફળે ગરીબી માય અમર ફળ થાય. એ ફળ સુરા નર સાંખે. કારણ કે ભજનમાં કાયરનું તો કામ જ નથી. કાયરનું કામ છે. જે કાયર થાય એ ભજન ન કરી શકે, આળસુ ન કરી શકે, પ્રમાદી માણસ ન કરી શકે. અને વેવલાવનું થાવ કામ જ નથી. આમ થાય કે ન થાય ને શું થાય ને કેમ થાય, વેવલાનું કામ નથી. સુરવીરનું કામ છે. અડગ મતો, અડગ મતો. ગમે એવા સંજોગોની અંદર જે ભજન ભૂલતો નથી, ભજનથી વિમુખ થતો નથી, એ સુરવીર છે. બાકી અનુકૂળતા હોય તો જ ભક્તિ થાય ને પ્રતિકૂળતા ન થાય એવું છે. એક ભાઈ કથામાં ગયા, ત્યાં સાંભળ્યું કે પૂનમ નદી સમુદ્રમાં સ્નાન કરે ને તો બધા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે, કારણ કે બધી નદીઓ સમુદ્રમાં જાય ને. એટલે પૂનમ નદી જો સમુદ્રમાં સ્નાન કરે તો બધા તીર્થોમાં સ્નાન કર્યાનું ફળ મળે. ફળ મળે. અને બ્રહ્મસાયરમાં સ્નાન કરે એટલે ખરેખર બધા તીર્થોનું સ્નાન કર્યાનું ફળ પ્રાપ્ત થાય. બ્રહ્મસાયર છે. બ્રહ્મસાયર છે. લાગ્યો સ્નાન કરવા, દરિયાકાંઠે ઊભો રહ્યો. કોઈએ કીધું તું એલા નાવા આવ્યો છો પૂનમ નદી, કેમ? પણ કઈ નાય, હાલ આ લોટ પછી લોટ સીડ્યા કરે, આમાં કાંઈક શાંત થાય તો નાવ ને. કે એ શાંત નહીં થાય. તારે સ્નાન કરવું હોય તો એ તરંગોના ત્રાસને તારે સહન કરવો પડે. નાઈ લે, બાકી એ તો 24 કલાક એમાં તરંગોને લોઢ આવ્યા જ કરે, આવ્યા જ કરે. એમ પ્રતિકૂળતાને સહન કરીને ભજન કરીને સ્નાન કરી લેવાનું છે. અનુકૂળ સંજોગ આવશે અને આ ધંધો હરખો થઈ જાય પછી ભજન કરશું. આ 2 વ્હીલ છે, 4 વ્હીલ થાય પછી સત્સંગમાં જવાનું મેળ હોય તો હાલીને હોત વયો જાય. તરંગોના ત્રાસને સહન કરીને સ્નાન કરી લે, પ્રતિકૂળતાને સહન કરીને ભજન કરી લે. લોટ તો રહેવાના છે. લોટ તો રહેવાના છે. પણ ભજન કરે ને એટલે અનુકૂળતા મંડે આવવા. પ્રતિકૂળતાને મટાડવાનો મોટો ઉપાય હોય તો માનામ ભજન છે. બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી. કોઈ ભક્તોએ એવી માગણી કરી છે કે ભગવાન આ થોડીક ગરીબાઈ છે અને શ્રીમંત બનાવો ભજન કરી, એવું કોઈ કીધું છે? એવું કોઈ નથી કીધું. હમુનું એમ કીધું કે દુઃખ દેવું એટલું દે પણ તું ન ભૂલાય એવી દયા કરી. આ એમ કીધું. દુઃખ દેવું એટલું દે પણ તું ન ભૂલાય એવી દયા રાખી, એમ કીધું.
કાયરનું કામ નથી. કાયર ભજન ન કરી શકે. અનુકૂળતાની આમાં વાટ જોવાની નથી. આમાં અનુકૂળતાની કાંઈ વાટ જોવાની નથી. જેટલો સમય મળે ને મોકે કામ કાઢી લેવું. મોકે કામ કાઢી લેવું. તમે હું ટાઈટ હોય દુકાન નથી જાતા? બહુ ગરમી હોય તો, વરસાદ હોય તો કે નથી જાતા? બસ આમાં એમ જ હોય. આમાં એમ જ હોય બાપુ. બાર વર્ષે ફળે ગરીબી માય અમર ફળ થાય. ઈ ફળ કોઈ સુરા નર સાખે પછી પરભોમે પૂજાય. પરભોમે જાણતા હોય એ તો સંતોને માન્ય કરે. જેને કાંઈ ખબર નથી એ માન્ય કરે. પરભોમે પૂજાય. પરભોમે પૂજાય. એ બસ એ કમાઈનો પુરાવો છે. એ કમાઈનો પુરાવો છે. ગગન મંડળથી આવે બાસના. હર હરિયાળી માય જોધા પ્રતાપે ભણે ભવાની દાસ. ગુરુ વચનથી ગવાય. ગગન મંડળથી આવે વાસના. ઘટ ગગનમાંથી આ અનુભવની સુગંધ બહેકી રહી છે. હર હરિયાળી માય સત્સંગ સમાજ છે એ હર હરિયાળું વન છે. આ હર હરિયાળીમાં મહાપુરુષોના ઘટ ગગનમાંથી જે જ્ઞાન ગરીબીની ગુંજ આવે છે એ આખા વનને સુગંધિત કરી દે છે. આખા સંત સમાજને ભાવ વિભોર કરી દે છે. ભક્તિ ભાવમાં તરબોળ કરી દે છે. ગુરુ ભક્તિના ભાવની અંદર વધારો કરી દે છે. ગગન મંડળથી આવે બાસના. હર હરિયાળી માય જોધા પ્રતાપે ભણા ભવાની દાસ. કે આ ગરીબી ગુરુ વચનથી ગવાય. ગુરુના વચનથી આ ગરીબી ગવાય છે. તો જેણે ખરેખર આ જ્ઞાન પ્રાપ્ત કર્યું એને એ સ્વરૂપનો લાભ લીધો. એ સ્વરૂપાનંદની લિજ્જતની વાતો અનુભવી સંતો મહાપુરુષો કરે છે કે સ્વરૂપ દર્શન થયો એનો લાભ કહે છે. રવિ સાહેબે કીધું મેરામ છે ઝીણો રવિ કે મેં એને રમતા દીઠ્યો. મેરામ છે ઝીણો જેને રવિએ રમતા દીઠ્યો. મેરામ છે ઝીણો જે ઘટોઘટમાં રમી રહ્યો છે. એ ઝીણામાં ઝીણો. પરમાત્મા ઝીણામાં ઝીણો હોય તો એ પરમાત્મા છે, અને મોટામાં મોટો હોય તો એ પરમાત્મા છે. ઝીણામાં ઝીણો કેવો ઝીણો? એક મચ્છર કરતા ઝીણું જીવ આવે એની અંદર એ રહી શકે. માન આપણી આંખે દેખાય એવા જીવની અંદર એ રહી શકે. કેટલો ઝીણો? અણુ પરમાણુની અંદર રહી શકે એ કેટલું ઝીણો? અને બ્રહ્માંડ એ બ્રહ્માંડમાં વિશ્વવ્યાપી થઈને રહી શકે એ મોટો કેવડો? ભલે અનંત બ્રહ્માંડો છે, પણ કોઈ બ્રહ્માંડની અંદર કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં ઈશ્વર તત્વ ન હોય. એવી કોઈ જગ્યા ખાલી નથી. જગ મેં જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય. બ્રહ્માનંદ સુન સોઈ સત્ય વાક્ય હે મેરા. કોઈ એવી જગ્યા ખાલી નથી કે જ્યાં પરમાત્માના તત્વનું અસ્તિત્વ ન હોય. વિશ્વવ્યાપી મોટામાં મોટો એ અને ઝીણામાં ઝીણો જે આપણા દેહમાં રમી રહ્યો, પણ સૂક્ષ્મ રૂપે રમી રહ્યો છે એટલે દેખાતો નથી. એ તો જેને સૂક્ષ્મ દ્રષ્ટિ
ગુરુગમ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એ એને ઓળખી શકે છે, એ એને માણી શકે છે. જેને રવિ કે મેં રમતા દીઠ્યો, મેરામ સે ઝીણો. કે તમે રમતા દીઠો જોયો એમ કહો છો તો કેવા રંગનો છે. રવિ સાહેબ કે એનો કોઈ રંગ નથી. લીલો પીળો લાલ બરંગી, લીલો પીળો લાલ બરંગી સફેદ રંગથી સારો, ઈ પતંગિયાને પાંખ નથી, ખેલે છે ત્રણ ભુવનથી ન્યારો. એ પરમાત્માનો કોઈ રંગ નથી. જે રૂપ રંગ સે ન્યારા ઉસમે ક્યાં જાણે સંસારા. જે રંગ રૂપથી ન્યારો છે એનો કોઈ રંગ નથી. લીલો પીળો લાલ બરંગી સફેદ રંગથી સારો, ઈ પતંગિયાને પાંખ નથી, ખેલે છે ત્રણ ભુવનથી ન્યારો. પાંખ નથી સતા, જ્યાં પહોંચવું હોય ત્યાં વિના પાંખે એક ક્ષણવારમાં પહોંચી શકે એવો છે. આપણું મન ભગવાનનું બનાવેલું જ કહેવાય કે મન ભગવાનનું બનાવેલું. એ મન ઘડીક વારમાં વિના પાંખે કેટલી ગતિ કરે છે. તમે એકવાર અમેરિકાનો પ્રવાસ કર્યો હોય, કોઈ અમેરિકા બોલે એટલે તમારું મન ન્યા હોય અને ન્યા જઈને મંડે જે પર્યટન કર્યું એ બધી વસ્તુ મંડે જોવા. હવે મન એક સેકન્ડમાં અહીંથી વિમાનને 22 કલાક થાય ને મારું વાલીડું અડધી સેકન્ડ ન થાય ત્યાં પૂગી જાય. હવે આની કેટલી ગતિ. ભગવાનના બનાવેલા મનની આટલી ગતિ હોય તો એની ગતિની શું વાત કરવી ભલા માણસ. વિના પાંખે ત્રણ ભુવનની અંદર આટા મારી લે એવો ચૈતન બ્રહ્મ છે. ઈ પતંગિયાને પાંખ નથી, સદા ખેલે છે ત્રણ ભુવનથી ન્યારો. જે રંગ રૂપાકાર વિનાનું તત્વ છે, જે વિશ્વવ્યાપી છે, એ અનંત રૂપે વિલસી શકે છે. જ્યાં ધારે ત્યાં જઈ શકે છે. આગળ સાયો તારો, પીછળ સાયો ઈ સાયો ગુરુજી તમારો. એ સાયામાં સંતાઈને બેઠો, સદગુરુ સાયાથી બારો. આગળ સાયો પીછળ સાયો. અત્યારે આ દેહ આપણો છે એનો સાયો છે. આ દેહ છોડી દે તો આગળ બીજો દેહ ધારણ કરશે. દેહ વિના ચૈતન એક ઘડીવાર રહેતો નથી. ઘડીવાર રહેતો નથી. જેને ભાગવતમાં ખડમાખડીનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે ખડમાખડી આગલો પગ ઠેરાવે પછી વાહી લોહું પાડે છે. એમ આ ચૈતનને આમાંથી નીકળવું હોય તો આગળનો દેહ તૈયાર હોય ત્યારે આમાંથી વાહિલો પગ ઉપાડે છે. ઘણા કહેતા હોય કે બાપાનો જીવ આવે છે ને જાય છે, કાંઈક વાસના રહી જતી છે. મંડે 11 દેવા કે બાપા તમારી વાહે 11 એકાદશીઓ રહેવું, તમારા જીવને સદગતિ કરો. તમારી વાહે 50 મણ ગાયોને ઘાસ નાખશું, તમારા જીવને સદગતિ કરો. ઓલો કે સદગતિ તો કરવી પણ પ્લાસ્ટર હાલે, બંગલો તૈયાર થાય તઈ જાવ ને, ન્યાજી કામ ચાલુ છે, મારે કેમ જાવું, ફર્નિચર બાકી છે. આગળ દેહ છે ને પાછળ દેહ છે.
આ દેહરૂપી સાયામાં સંતાઈને બેઠો છે. આગળ સાયો તારો, પીછળ સાયો, સાયો ગુરુજી તમારો. ઈ સાયામાં સંતાઈને બેઠો સદગુરુ સાયાથી બારો. આ દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. દેહમાં રહેવા છતાં દેહથી ન્યારો. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. સોહમ આપ ઉજાસે દાસ લાભું કે તને કોઈ આવા ગુરુ મળી જાય તો તારું આપ સ્વરૂપ ઓળખાશે. હું કોણ છું જો તું જાણે તો જન્મ ને મરણ ત્યારે મળશે. સાયાથી બારો. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો. દેહનું કાંઈ એને વળગણ નહીં. દેહનું કાંઈ વળગણ નહીં. કાંઈ વળગણ નહીં. એ અવિનાશી તો અનેક રૂપે બાળક થઈને બોલે. પરમાત્મા અનંત રૂપે વિલસી શકે છે. વામનય બની શકે, વૈરાટય બની શકે, રામય બની શકે, કૃષ્ણ બની શકે, નરસિંહ રૂપ ધારણ કરી શકે, કસબ બની શકે, મસ બની શકે. જે ઈચ્છા કરે તે સ્વરૂપને ધારણ કરી શકે છે. અને અનંત રૂપે ઈ જ વિલસેલો છે. અનંત રૂપે ઈ જ વિલસેલો છે. પરમાત્માનો કોઈ ઘાટ રંગ રૂપ આકાર નથી. તમે જેવા ભાવે ભજો એવો છે. એવો છે. હે ભગવાને કૃષ્ણએ ગીતાજીની અંદર કીધું કે અર્જુન, માણસ જેવા ભાવે ભજે, જેવા રૂપે ભજે, એ રૂપે હું જ બનીને તેને તેવું ફળ આપું છું. મારા સિવાય અર્જુન કાંઈ નથી. બધા સ્વરૂપોનો વિલાસ એનો જ છે. આ જેને ખબર નથી એ ઈશ્વર વિશે વાદ કરે છે. જેને આ ખબર પડી ગઈ એ ઈશ્વરનો વાદ નથી કરતા, ઈશ્વરનું ભજન કરે છે. અને ઈશ્વરનો વાદ કરવા જેવું નથી, ઈશ્વરનું ભજન કરવા જેવું છે. માણા વાદ કરવામાં નવરો નથી રહેતો. અમારો ધર્મ ને તમારો ધર્મ ને અમારા ભગવાન ને તમારા ભગવાન ને. અરે ભાઈ, બધાયના એક જ છે. બધાયમાં એક જ છે. આપણે કોઈ દી કીધું કે અમારે લાઇટ હોય એવી તમારે ન હોય, અમારે જે પાવર હોય તમારે બધાનો પાવર એક જ છે. ગલોપ જુદા જુદા, ગલોપના કલર જુદા જુદા, પણ પાવર તો જામનગરમાં હોય, ભાવનગરમાં હોય ને ભાવનગરમાં હોય, જામનગરમાં હોય ને ગામડામાં હોય, મોટા મેગા સિટીમાં હોય ને મેગા સિટીમાં જે પાવર હોય એ ગામડામાં હોય. પાવર તો એક ને. ઈશ્વર તત્વ રૂપે એક છે. એક છે. તો એ માણસ વાદ કરતો બંધ નથી થતો, વિવાદ કરતો બંધ નથી થતો, અને ભજન ભૂલી જાય છે. ભજન ભૂલી જાય છે. વિવાદ મેલીને ભજન કરો ને ભાઈ. કોઈ હરિગુરુ સંતની શાન લઈ વિવાદોને મૂકી અને ભજન કરો. હા, જિંદગી પૂરી થઈ જતા કાંઈ વાર નહીં લાગે. લાગશે, લાગશે. ધનને ભેળું કરવામાં સમય બગાડો છો એમ ધર્મને ભેળો કરો. ધન અહીં પીડ્યું રહે ને ધર્મ ભેળો આવશે. હે ધન અહીં પીડ્યું રહે ને ધર્મ ભેળો આવશે. કંઈક વિચારવા જેવું તો છે, કંઈક કરવા જેવું તો છે. અવિનાશી અનેક રૂપે બાળક થઈને બોલે. કુંવર પોઈડા ઢોલિયા એના સેજેરિયા તાળા ખોલે. અવિનાશી અનેક રૂપે બાળક થઈને બોલે. આ જીવ છે એ રાજાનો કુંવર છે, પણ બાલ્ય અવસ્થા છે એટલે રોદડા રોવે છે. બાળક નાનો છે ત્યાં સુધી કોઈ ડરાવે તો ડરે છે, રોદડા રોવે છે.
પણ એ બાળક જો મોટો થઈ જાય તો ડર મટી જાય અને રોણું મટી જાય. જીવદશા, જ્ઞાન અવસ્થા, બાલ્ય અવસ્થાના આ બધા રોદડા છે. મારે સુખ ને મારે દુઃખ ને મારે આણ ને મારે લાભ ને મારે આવન ને મારે જાવન ને મારે માન ને મારે અપમાન ને મારે હરખ ને મારે છોગ ને મારે હાંસલ ને મારે ખોટ ને આ બધા બાળકપણાના રોદડા છે, અજ્ઞાન અવસ્થાના રોદડા છે. રાજાનો કુંવર નાનો પારણીએ પડ્યો ત્યાં સુધી રડે છે. મોટો થઈ જાય, રાજ તિલક થઈ જાય, રાજગાદીએ બેસી જાય, પછી તો પ્રજાનો પાલક બની જાય. પણ મોટો થાય ત્યારે ને, પણ કેટલાયને અવસ્થા જ વધતી નથી. કેટલાયને આપણે કહેતા હોય કે 60 વર્ષનો થયો તો હજી હાલો છોકરા જેવો જ રહ્યો. અરે રે, અજ્ઞાન અવસ્થાને, બાલ્ય અવસ્થાને મટાડીને મોટી જ્ઞાન અવસ્થા છે. જ્ઞાન અવસ્થા એ, અજ્ઞાન અવસ્થા એ નાની અવસ્થા છે અને જ્ઞાન અવસ્થા એ મોટી અવસ્થા છે. બાળક મોટો ક્યારે થાય કે માનું ધાવણ ધાવી અને બાળક મોટો થાય છે એમ કોઈ ગુરુ માને સેવી આ જ્ઞાનામૃતનું પાન કરીને મોટો થઈ જાય, જ્ઞાન અવસ્થા પ્રાપ્ત થઈ જાય, આત્મપદનું રાજ તિલક થઈ જાય તો એનું રોણું મટી ગયું. ભ્રમણાના તાળા ખુલી ગયા, જીવદશા ટળી ગઈ. ખબર પડી ગઈ કે સોહમ અસ્મી, હું બ્રહ્મ છું. રોદડું મટી ગયું, રોદડું મટી ગયું. અવિનાશી અનેક રૂપે બાળક થઈને બોલે, કુંવર પોયડા ઢોલીએ જેના સેજેરિયા તાળા ખોલે. જો કોઈ સદગુરુનો સંગ કરે તો અવસ્થા સારી પ્રાપ્ત થાય, અજ્ઞાન દશા મટી જાય. ને આપણે આગળ કહી ગયા કે આપણું અજ્ઞાન ટાળવાને માટે જ આપણે સત્સંગમાં જઈએ છીએ. સત્સંગમાં જવા છતાં જો આપણો સ્વભાવ ન સુધરે, આપણી રહેણી કરણીમાં ફેર ન પડે, આપણા વ્યવહારો શુદ્ધ ન થાય, આપણી દ્રષ્ટિ શુદ્ધ ન થાય, આપણી વાણી શુદ્ધ ન થાય, તો સત્સંગમાં ગયાનો કોઈ અર્થ નથી. તો કોઈ અર્થ નથી. પણ વાણી હમારી ફિર ગઈ, વહી તન વહી દેશ. ખારી હતી એમાંથી મીઠી થઈ ગઈ, મળ્યા સદગુરુ કા ઉપદેશ. વાણી વર્તન ફરી જાય તો સત્સંગ કર્યો પ્રમાણ છે. વાણી વર્તન ફરે નહીં, રેણી કરણીમાં કાંઈ ફેર ન પડે તો બાવાના બેય બગડ્યા. નો સંસાર નો રહ્યો, નો ભક્તિ નો રહ્યો, એકય મેળનો નો રહ્યો. માટે જરૂર સંતોના શબ્દોને જીવનની અંદર ધારણ કરવા, એનું કંઈક મનન કરવું અને એમ જીવવા માટેનો કંઈક પ્રયાસ કરવો તો જરૂર સફળતા પ્રાપ્ત થશે. અને એને માટે હંમેશને માટે જાગૃતિપૂર્વક સત્સંગ કર્યા કરવો અને એની જરૂર છે, એની જરૂર છે. આગે બાવો આપ સમાયો, જે ઝીણા માયલો ઝીણો, માયલા અંશની કરો પરખના, જે નાદ બુંદથી ન્યારો. મન ઇન્દ્રિયોની આગળ જેનું અસ્તિત્વ છે, આગે બાવો આપ સમાયો, જે ઝીણા માયલો ઝીણો, ઝીણામાં ઝીણો હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ હોય તો એ છે કે આપણા
દેહના બધા કાર્યો કરે છે, છતાં એવી રીતે સૂક્ષ્મ રૂપે રહેલો કે આપને દેખાતો નથી, ઓળખાતો નથી. આગે બાવો આપ સમાયો ઝીણા માયલો ઝીણો. જે તમારા દેહને ચલાવનારો છે એ માયલા અંશની કરો પરખના. જે નાદ બ્રહ્મ રૂપે તમારા ઘટમાં ગાજી રહ્યો છે, જે બુંદ નામ દેહથી ન્યારો છે, બુંદ નામ દેહથી જે ન્યારો છે એ અંશની પરખના કરો કે આમાં બોલવા વાળો કોણ છે, કે બોલવા વાળો બીજો નથી, સે પરમેશ્વર પોતે. અજ્ઞાની જન આંધળો એને પાસે બેઠો છે, એને આગો આગો જઈને ગોતે આમાં આવે જ આવે. બોલ બોલાવે જ્યાં જોઉં ત્યાં સરખો, દેવળ દેવળમાં કરે હોંકારા અને પારખ થઈને. પરખો આ કોણે બનાવ્યો ચરખો, આના ઘડવા વાળાને ઓળખો આ કોણે બનાવ્યો છે આવો ચરખો. બીજે ગોતવા જવા કરતા તમારામાં બોલી રહ્યો છે એને ઓળખો ને. આ પ્રગટ દેવ છે, આ પ્રગટ દેવ છે. એ માયલા અંશની કરો પરખના. જે નાદ બુંદથી ન્યારો, જે નાદ બ્રહ્મ રૂપે ગાજી રહ્યો છે, જે દેહ નામ બુંદથી ન્યારો છે. મેરામ સે ઝીણો, સે ઝીણો, સે ઝીણો. સંસાર સાગર મહાજળ ભર્યો, કેસો ખેલ રસાયો. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, જે 52 અક્ષરથી બારો. સંસાર સાગર મહાજળ ભર્યો, આ કેવો એણે ખેલ રચાયો છે કે આમાં ભલભલા અજાયબી પામી જાય એવો ખેલ નથી જમાયો. આવા ખેલ જોવે છે, છતાં ઈશ્વરનો મહિમા જીવને સમજાતો નથી, નક્કી થતો નથી. કે હાલો દરિયાનું ખારો ઓર પાણી વગર યંત્ર એ વાદળમાં કેમ ચડી જાય. અને વાદળ એટલે ધુવાડાનો બાસકો. એ ધુવાડામાં કેટલા ઓર ટન પાણી રહે. એ વરહવા માંડે તો ખબર પડે કે ઓહો આ વાદળમાં કેટલું પાણી ભર્યું છે. એ ઘડીકમાં તો 1 કલાકમાં 14 ઇંચ ઠોકી દીધો. લે દરિયામાંથી કેમ પાણી વાદળમાં ચડી ગયું એને માટે કાંઈ પાવર પ્લાન્ટ કે કાંઈ નહીં. મોદેલાની વીજળી જ ન બળે, જનરેટરની એસી ટેસી કાંઈ ન જોઈએ. લે કેટલા ઓર ટન પાણી ખારું વાદળમાં જાય એટલે કોણ જાણે એટલી વારમાં કોણ જાણે કેમ ફિલ્ટર થઈ જાય. આપણે ફિલ્ટર પ્લાન બનાવ્યા બરાબર, પણ ફિલ્ટર પ્લાનમાં 2 ભાગનું નીકળે તો 1 ભાગનું મીઠું થાય. આને કાંઈ નીકળે નહીં, મીઠું થઈ જાય. આપણે 2 ભાગનું નીકળે તો 1 ભાગનું મીઠું થાય. અને આને કાંઈ નીકળે નહીં. અને તમને કહું આમ મીઠું એટલે ટોપરા જેવું. બાકી તો હવે ઓલા નવીન જાતના આવ્યા છે ફિલ્ટર, શું કહે ને, કેવું કેવું કેંગન. ઓરિજિનલ કે નદીનું પાણી? ભાઈ આમાં નદીનું પાણી ન થાય. આમાં કેંગન બેંગન આનું કેંગન કુણદાડ કેવું હોય છે? 100% શુદ્ધ, 100% શુદ્ધ. કેવો ખેલ! અને એને વરહાવો એટલો વરહાવે. હવે એની પાસે સાયણા કેટલા હાવ ઝાકળ જેવું આવે.
થોડુંક વધારે આવે, ક્યારેક ધબધબાટી પાડે. આ સાયણાય કેટલા એની પાકોડ ગજબ કર્યો, ગજબ કર્યો. અને ઝીણો સાયણો માંડી દે તમે વાડ જોઈને ઠાકો, એ ઝાકળ જેવું જાય. આનો ખેલ ખેલ જેવું વૃક્ષ એવું ફળ ને એવો સ્વાદ ને એવા બી ને, જેવો ફૂલ છોડ એવું ફૂલ ને એવો કલર ને એવી સુગંધ ને. ગજબ નથી કર્યો, ગજબ નથી કર્યો. આખી દુનિયાના માણા ભેળા કરો, કોઈનો શેરો મેરો એક નહીં, કોઈ સેમ્પલ ક્યાંથી કાઢતો હોય, ક્યાંથી સેમ્પલ કાઢતો હોય કોને ખબર. લે હાલે જીવ જંતુના નોખા નોખા સેમ્પલ, ઝાઝા પગ ને થોડા પગ ને શીંગડા ને પૂછડા ને કઈ જવો તો ગજબ કર્યો, ગજબ કર્યો. કેમ બનાવતો એ હળું સમજાય નહીં. આને પાછું ક્યાંય કારખાનું નહીં. બહુ નોંધ કરી એને. અને પ્લાન બનાવવા વાળા કોઈ એન્જિનિયરો ન જોઈએ. પ્લાન બનાવવા વાળા કોઈ એન્જિનિયર ન જોઈએ. ભાઈડો એકલો બસ. લે કોઈ એન્જિનિયરની જરૂર જ નહીં. બિરબલને જઈ બાદશાહને પોતાના પ્રધાનમંડળમાં રાખો તો એટલે એની પરીક્ષા લીધી બાદશાહે. સભા ભરાઈ ગઈ હતી. પૂછ્યું કે બિરબલ એક ને એક કેટલા થાય? બિરબલ કે 11. એ બધી સભા હસવા માંડી. લ્યો બાદશાહને પ્રધાનમાં રાખો, એક ને એક 2 થાય ને આ કે 11. આ પ્રધાનમંડળમાં શું કરશે? બાદશાહ સમજી ગયો કે બિરબલ એક ને એક તો 2 થાય અને તો 11 કેમ કેસ? કે બાદશાહ બધા હસતા હતા, એના ઉપર એને ઠોકર મારી કે આપણું 11 સભ્યોનું પ્રધાનમંડળ છે, એમાં એક ને એક અમે હું તમે 2 હોય ને એટલે 11 જેવા છે. બીજાની કોઈ જરૂર નથી. હું તમે 2 ને 11 જેવા, બીજાને કાઢો. એમ ભગવાનને એની શક્તિ બેય તો બસ, બેય બસ, કોઈની જરૂર નહીં, કોઈની જરૂર નહીં. સંસાર સાગર મહાજળ ભર્યો, કેશો ખેલ રચાયો. આ ખેલમાં ભલભલા ભૂલા પડી ગયા છે. નો ભૂલા પીડ્યા એક સંતો, જેણે સદગુરુના શરણા સેવા, એને સમજાણું કે ખેલ ગમે એવા થતા હોય પણ ખેલનો કરવા વાળો મારો નાથ છે. આજ એને સમજાઈ ગયું ને, એને ખેલનો નહીં, ખેલના સ્વામીનો મહિમા સમજી લીધો. ખેલના કરવા વાળા સ્વામીનો મહિમા સમજી લીધો. બધું કરવા વાળો મારો નાથ છે. બધોબધ પ્રેમથી હળવા મળવાનું કરાવે તો એ કરાવે ને બધાવે તો બધાય ખેલ એના જ છે. બધું એ જ કરી રહ્યો છે. બસ ખેલના કરનારા સ્વામીને જેણે નિજ ઘટમાં ઓળખી લીધો, એનો ભટકાર મટી ગયો. એને ભટકારનો અવધિ આવી ગયો, એનો ભટકારનો છેડો આવી ગયો. બાકી જો આ ખેલ જોવામાં રહી ગયા તો
તો ખેલના સ્વામીને જોવાનો રહી જાય. ખેલ જોવામાં જો રહી ગયા તો ખેલનો કરનારો એના સ્વામી જોવાનો રહી જાય. આને જોવો એટલે બધાય ખેલ સમજાઈ જાય એમ છે. હે આને એકને ઓળખી લ્યો એટલે બધાય ખેલ સમજાઈ જાય એમ છે. બસ એકને જાણે બધું જાણ્યું, એકને માણે બધું માણ્યું. સંસાર સાગર મહાજળ ભર્યો આણે કેવો ખેલ રચાયો. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે જે 52 અક્ષરથી બારો, જે 52ના વિલાસથી બારો રમી રહ્યો છે, એને માણી લીધા જેવો છે, એને ઓળખી લીધા જેવો છે. એને ઓળખવો હોય તો કુદરત આપે એમાં સંતોષ રાખવો, ધંધો ધાપો શાંતિપૂર્વક કરવો, જે મળે એમાં સંતોષ, કોઈની દેખાદેખી કરવી નહીં, કોઈની નિંદા ટીકામાં બહુ પડવું નહીં, ખુશામતોમાં બહુ ધ્યાન દેવું નહીં. મનુષ્યનો અવતાર મળ્યો છે તો કોઈ સંતની શાન લઈને મનુષ્ય દેહનું ભજન કરવા માટે મળ્યો છે તો ભજન કરવું. ભજન થકી જ ભગવંત ભેટે છે એમાં કોઈ બે મત નથી. ભજન થકી ભગવાન ભેટે એમાં બે મત નથી. પણ પ્રપંચોને દૂર કરવા પડે. કાંઈ કાકરી ને કસ્તર ને બધું હોય ને ઘઉં થોડા દળાય, અને દળો તો એ રોટલો કેવો ખાવાની મજા આવે. પેલા એનું દહીણું કરવું પડે, કાકરા કસ્તરને દૂર કરવા પડે. કાકરા કસ્તરને દૂર કરી ચોખા ઘઉં કરીને પછી દળો ને પછી રોટલો બનાવો, પછી ખાવાની મીઠાઈ આવે. એમ જીવનમાં જ્યાં સુધી પ્રપંચના કાકરા કસ્તર હશે ને ત્યાં સુધી અનુભવનો રોટલો બરાબર નહીં બને. કાકરા કસ્તરને પ્રપંચને દૂર કરવા પડે. કપટ ભ્રમણાને દૂર કરે તો તારી દેહમાં હરી દેખાવે, એવી રીતે આધીન રહે તો તારી ઘીરે હરી આવે. જોરે આ જગની રેણી આવી આધીનતા કેસે આવે. અને એ કપટ ભ્રમણાને દૂર કરવાને માટે, દયણું કરવાને માટે બીજા કોઈ સાધનોની જરૂર નથી. સંતો સત્સંગ દ્વારા કાકરા કસ્તર કેમ દૂર થાય એ સમજાવે છે. એ સમજણને સમજી લઈએ એટલે જીવનના પ્રપંચના દોષોના જે કાકરા કસ્તર છે એ જુદા થઈ જાય અને નિરંતર સત્ય સમજાઈ જાય. માટે આ વિવેક શીખવા, આ સમજણ લેવાને માટે જ આપણે સંતોના સાનિધ્યમાં બાપા જઈએ છીએ. તો જઈને કાંઈક વિચારવું, કાંઈક સમજવું, કાંઈક ધ્યેયને હાંસલ કરવાને માટે કાંઈક વર્તમાન ઉપર આવવું, રેણી ઉપર આવવું. રેણી ઉપર આવ્યા વગર, વર્તમાન ઉપર આવ્યા વગર આ વાતોની વાતો જ રહે, વાતોની વાતો જ રહે. પણ ધીમે ધીમે અભ્યાસ શરૂ કરી દેવો. જાજી વાર ભજનમાં ન બેહાય તો 2 મિનિટથી ચાલુ કરો, 2 જ મિનિટથી. 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, 5 મિનિટ એમ કરતા કરતા ધીમે 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 અભ્યાસને વધારીએ તો જેમ સ્વાદ આવતો જાય એમ મનને મજા આવતી જાય, સ્વાદ આવતો જાય એમ મનને મજા આવતી જાય. પણ એવું કંઈક કરવું પડશે, એમ કંઈક કરવું પડશે. ધ્યાન ને ધારણા કાયમ રાખવી,
કાયમને માટે કરવો અભ્યાસ, ધીમે ધીમે અભ્યાસ વધારવો. યોગ સૂત્રની અંદર લખવામાં આવ્યું છે, અભ્યાસ અને વૈરાગ્યથી ચિત્તનો નિરોધ થાય છે અને ચિત્તની શુદ્ધિ થતા સત્ય જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે. માટે અતિ પ્રયત્ને પણ અભ્યાસ કરવો એવું યોગ સૂત્રની અંદર લખેલું છે. અભ્યાસ વિના કોઈ વસ્તુ બાપા સફળ નથી. ને અભ્યાસ કરવામાં આમાં કાંઈ તકલીફ પડે એવું નથી, ખર્ચ થાય એવું નથી. ભાવ પ્રેમ જોઈએ એ વાત છે. શ્રદ્ધા વિશ્વાસ જોઈએ અને ભાવ પ્રેમ જોઈએ. ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ હોય તો કામ પતે એવું છે. શ્રદ્ધા વિશ્વાસ ભાવ પ્રેમ રાખી થાય એટલું સદગુરુ પરમાત્માનું ભજન કરવું, શાંતિપૂર્વક જીવન જીવવું, બહુ ઉધામાં કરવા નહીં. સત્સંગમાં જવું તોય શાંતિ રાખવી, હાલો ભેળો લઈને જવું નહીં. નિરાયતે લેવાય એટલો લાભ લેવો. આજની ઘડી રડી આમણી, આજનો લાવો લીજીએ કાલ કોણે. દીઠું છે ધમપસાડા થોડાક ઓછા કરવા, થોડીક શાંતિ રાખવી, લેવાય એટલો લાભ લેવો. સમયને વીતી જતા કાંઈ વાર લાગતી નથી. માટે અને ભાવ રાખશું તો કુદરત બધા યોગ પણ આપે છે. એટલે આ તો શાંતિ વિના યોગ સફળ થાય એમ નથી. એટલે જરાક એવી એ ભાવનાઓ રાખવી, ધીરજ ધારણા રાખવી ને જેટલો લેવાય એટલો લાભ લેવો. હરિગુણ ગાવા, સાંભળવા અને હરિભજન કરવું. બસ થાય સેવા ભાવ કરીએ, સત્સંગ કરીએ, પરમાત્માનું સ્મરણ કરીએ. આજ આપણા હિતની વાત છે. જો સમજાતી હોય ને ગળે ઉતરતી હોય તો ગાંઠ વાળી લેવી અને જીવનમાં બાપા ધારણ કરી લેવું તો બધી રીતે સુખાકારીને આનંદ મંગળ વર્તાય છે. અને સદગુરુદેવની જય.